આજે આપણે બલદેવદાસજીના ચરિત્રનો છેલ્લો પ્રસંગ લઈએ, પછી અમારા બાબાએ જે નવીન વાતો કીધી એ લઈએ. બલદેવદાસજીનો છેલ્લો પ્રસંગ એવો છે કે બલદેવદાસજી વિલાસગઢમાં 3 દિવસ માટે ભજન કરે છે અને એ ભજનમાં એને એવો રસ આવ્યો કે 3 દિવસ સુધી એ મધુકરી માગવા જ ન ગયા. 3 દિવસ સુધી ભિક્ષા માગવા ન ગયા. તો રાધા રાણીએ કીધું પૂજારીને કે જાઓ, મારો ભક્ત વિલાસગઢમાં 3 દિવસ ભૂખ્યો તરસ્યો બેઠો છે, એને ભોજન પહોંચાડ્યા હોય છે, જાઓ. એટલે પછી એને ભોજન પહોંચાડે છે પૂજારી. તો બલદેવદાસ બાબા અતિ આનંદ વિભોર થઈ જાય છે, રસમાં ડૂબી જાય છે કે રાધા રાણીએ મને ભોજનની વ્યવસ્થા કરી દીધી, ભોજન પહોંચાડી દીધું. આનંદમાં ડૂબી ગયા, રસમાં ડૂબી ગયા, પણ સામે વિરહ પણ થતો હતો કે રાધા રાણીએ પ્રત્યક્ષ દર્શન શું કામ ન દીધા છે. રાધા રાણીએ પ્રત્યક્ષ તો દર્શન આપ્યા નહીં, એ એક વિરહ પણ થતો હતો ભેગે ભેગો. તો એ વિરહના કારણે એ મૂર્છિત થઈ ગયા ને, તો રાધા રાણી ફૂલ વીણતા હતા એવા એને દર્શન થયા. 13 વર્ષના કિશોર વયના રાધા રાણી હતા અને ફૂલ વીણતા હતા એવા દર્શન થયા. અને રાધા રાણીએ કીધું, કરે પગલા, હું તારાથી ક્યાં દૂર છું કે તું આટલો બધો વિરહ કરે છે? હું તારાથી દૂર જ નથી, તારા નજીક જ છું, અને ક્યાં તું આટલો વિરહ કરે? એમ રાધા રાણી આશ્વાસન આપી જાય છે. અને રાધા રાણીએ આવા દર્શન દીધા. એ દર્શન પછી એનો વિરહ અતિ વધી ગયો, આનંદ વધી ગયો કે રાધા રાણી મારા કરીબ છે, નજીક છે, મારાથી દૂર નથી. એટલે આનંદ થયો અને વિરહ પણ થયો. એટલે પછી એનાથી છે ને સેવા પૂજા કઈ હવે થતી નહીં, કારણ કે મનુષ્યને ભગવત પ્રાપ્તિ થઈ જાય ને પછી માળા લેવી, સેવા કરવી, આ તે એ બધું છે ને એનાથી થઈ શકતું નથી. તો પ્રશ્ન થાય કે અમારા બાબા તો માળા કરે છે, લોક સંગ્રહ માટે કરે છે, બાકી નહીતર એના હૃદયમાં જે રસનો પ્રવાહ હાલતો હોય એ પ્રવાહમાં એવા ડૂબેલા હોય કે બાહ્ય એનાથી પછી કોઈ સાધન ન થઈ શકે. બાહ્ય સાધન એનાથી સંભવ જ નથી પછી. આવી વસ્તુ છે. તો આ રીતે બલદેવદાસજીથી હવે ઠાકોર સેવા કે એવી કઈ બાહ્ય સાધન, તો બાહ્ય સાધન એનાથી કઈ એવા થતા નહોતા ને, એટલે એને એમ થયું કે કોઈ સારો શિષ્ય મળે અને મારા બાહ્ય સાધન ઠાકોર સેવાની કરે તો હું નિવૃત્ત થઈ જાઉં. તો એને એવા શિષ્ય મળી ગયા સરસ માધુરી શરણજી. સરસ માધુરી શરણ મળી ગયા એટલે સરસ માધુરી શરણને પોતાનો બધોય ભાર એને સોંપી દીધો. બધોય ભાર સોંપી પોતે ભજન કરવા માંડ્યા અને અંતે રાધા રાણીના ધામ પધારી ગયા. આ તો બલદેવદાસજીનું ચરિત્ર હતું, એ પૂરું થયું. હવે અમારા બાબાએ શું સત્સંગ કર્યો એની ચર્ચા કરીએ. અમારા બાબાએ સત્સંગની શરૂઆત ત્યાંથી કરી. એક ભાઈએ પ્રશ્ન કર્યો કે બાબા, ગુરુજી ધામ પધારી જાય તો આપણે કેવી રીતે ગુરુજીના સાનિધ્યનો અનુભવ કરીએ? ગુરુજીના સાનિધ્યનો અનુભવ કેવી રીતે થાય? ત્યારે બાબા એમ કહે છે કે ગુરુજીની કૃપા સદાય આપણી સાથે રહે છે. કૃપા રૂપે ગુરુજી આપણી સાથે જ છે કે આપણે કૃપા વધતી જશે, મતલબ ભજન વધતું જશે, ભાવ વધતો જશે, બધી વધતું જશે ને તો ગુરુ પોતાની કૃપા રૂપે આપણી સાથે રહે છે. અવશ્ય એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ગુરુજી નું શરીર તો આજ છે ને કાલ નથી, કાલ વયું પણ જવાનું છે, પણ કૃપા રૂપે ગુરુજી સદાય આપણી સાથે રહે છે, એમાં કિંચિત માત્ર સંશય નથી. એની કૃપા જ આપણે રસ્તો દેખાડશે, એની કૃપા જ આપણે આગળ વધારશે. એ આપણે જ ખબર પડે, જો કે બીજા જ ન ખબર પડે. એમાં આપણે જ ખબર પડતી હોય કે સમયે સમયે આપણી અંદરથી પ્રેરણા થઈ જતી હોય કે આ કામ કરવું જોઈએ, આ કામ ન કરવું જોઈએ, અહીંયા આ નિર્ણય લેવો જોઈએ, અહીંયા આ નિર્ણય લેવો જોઈએ. અંદરથી જ આપણે પૂર્ણ થતી હોય એટલે ખબર પડી જાય કે આ ગુરુ કૃપા બોલે છે અને કૃપા રૂપે ગુરુજી આપણી સાથે છે.
પછી ભાઈએ પ્રશ્ન કર્યો કે ગુરુજીએ નામ આપી દીધું હોય તો કેવલ નામ આપેલું હોય, નામ જપવાથી ભગવાન મળી જાય? એવો પ્રશ્ન હતો. તો બાબા કે દેખો, એક બી હોય ને, બી, એની અંદર એક વિશાળ વૃક્ષ રહેલું છે. બીની અંદર એક વિશાળ ઝાડવું રહેલું છે, વૃક્ષ રહેલું છે. પણ તમે બીને તોડશો ને તો નહીં દેખાય. બીને તોડી નાખશો તો એ ઝાડવું નહીં દેખાય. પણ એ બીને વાવી દેશો ને તો થોડાક વર્ષો પછી તમને દેખાશે કે બી માંથી એક વિશાળ ઝાડવું પ્રકટ થઈ ગયું છે. એમ ગુરુજી તમને નામ આપે ને તો એ નામ એક બી છે. બાબા કે નામ છે ને એ બી છે, કે એની અંદર ભગવાનને પામવાની બધી શક્તિ ભરેલી છે. તમે નામ ઝડપે રાખો. જો તમે ઈ નામ જઈપે રાખશો તો ઈ નામ તમને ભગવાન પાસે પહોંચાડી દેશે. કારણ કે નામ એવું બી છે કે એની અંદર ભગવત પ્રાપ્તિ રહેલી છે. પણ નામને વેડફી નાખશો તો નહીં દેખાય. વેડફી નાખો, બીને તોડી નાખો તો વૃક્ષ ના દેખાય. એમ નામને વેડફી નાખો તો એ વૃક્ષ નહીં દેખાય. પણ એ જ નામને શ્રદ્ધાપૂર્વક જઈપે રાખશો તો એમાંથી જ તમને વૃક્ષના દર્શન થશે. નિશ્ચિત દર્શન થશે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો તમે બાબા કે નામ કઈ રાખો, પૂર્વે જે નામ દીધું એ જઈપે રાખો, એટલે નિશ્ચિત રૂપે ભગવત પ્રાપ્તિ થઈ જશે. પછી ગંગારામ ભૈયા એ પ્રશ્ન કર્યા. પેલા પ્રશ્ન જવાબ લઈ લો, કારણ કે 4 વાતો મને વધુ ગમે. ગંગારામ ભૈયા એ પ્રશ્ન એવો કર્યો કે બાબા, ગુરુની પ્રસન્નતા મુખ્ય છે, કે ગુરુની પ્રસન્નતાથી જીવ આગળ વધે છે. તો એ ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું મતલબ મોટામાં મોટું સાધન કયું? કેવી રીતે ગુરુની પ્રસન્નતા આપણે ઝડપથી મળે? તો બાબા કે દેખો, દાન દક્ષિણા આપી દેવાથી કે ગુરુની સેવા કરી દેવાથી કે આ કોઈથી ગુરુ કૃપા બાબા કે ઝડપથી મળતી નથી. મતલબ ગુરુને તમે ભૌતિક વસ્તુ આપી દીધી, આશ્રમ બનાવી દીધો, કે ગાડી તકિયા અપાવી દીધા, કે મોટરમાં ફેરવી દીધા, કે કોઈ વસ્તુ ગુરુ કૃપાની પ્રસન્નતાનું કારણ નથી. બાબા ગુરુની પ્રસન્નતાનું કારણ એ છે કે નિર્મળ હૃદય લઈને, કેવળ ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય લઈને જ્યારે તમે ગુરુ પાસે જાઓ છો ને ત્યારે ગુરુનું હૈયું ઠરે છે કે વાહ વાહ વાહ. જો આ નિર્મળ હૃદય લઈને, આધ્યાત્મિક ભાવ લઈને, ભગવાનની પ્રાપ્તિનો ભાવ લઈને જ આવ્યો છે. અને કોઈ કામ મતલબ વસ્તુનો આપો જ કાંઈ નહીં, કેવળ શ્રદ્ધાથી ગુરુ પાસે બેસી જાઓ અને કેવળ ભગવત પ્રાપ્તિની કામના રાખો. બાબા કે ગુરુના આશીર્વાદ નીકળી જશે. बाबा के आशीर्वाद मांगने से भी मिलते नहीं है और न मांगने से भी मिल जाते हैं. પણ એક જ ગુરુ પાસે એક જ વસ્તુ લઈ જવાની, ભગવત પ્રાપ્તિની લાલસા લઈને જવાની. બાબા કે નિર્મળ હૃદય સાથે ભગવત પ્રાપ્તિની લાલસા જાય, બસ ગુરુ એટલાથી પ્રસન્ન થાય. બાબા કે हम जैसे गुरु नहीं, हम जैसे गुरु तो धन देंगे तो प्रसन्न होगा, वो देंगे तो प्रसन्न होंगे, हम जैसे की बात नहीं. सच्चे गुरु केवल भावना से प्रसन्न होते हैं. તો ગુરુની પ્રસન્નતાનું કારણ અમારા બાબાએ કીધું, સારી ભાવના લઈને જાઓ ગુરુ પાસે. તો ગંગારામ ભૈયાએ પ્રશ્ન કર્યો કે બાબા, અમુક તો સંકોચી જીવ હોય, ગુરુ પાસે જાજા આવતા ન હોય, સંકોચી હોય, દીનતા હોય, અને ક્યારેક ક્યારેક જ ગુરુ પાસે આવે છે, તો શું ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત થઈ જશે? બાબા કે બિલકુલ, એમાં શું મોટી વાત છે. संकोची છે, दीन છે, ક્યારેક ક્યારેક बाबा के ऐसा नहीं, कभी भी आ जाए, अगर सच्चे भाव से आते हैं तो गुरु प्रसन्न हो जाते हैं उसी क्षण ही. अरे बाबा एम पर कीधु कि वैसे तो गुरु कभी अप्रसन्न होते ही नहीं, वो महापुरुष किसी का दोष देखते ही नहीं, तो अप्रसन्न क्यों होंगे? ये प्रसन्न જ હોય है. ગુરુ કોઈથી કોઈ ઉપર અપ્રસન્ન હોય જ નહીં, પણ તમે સરળ ભાવ લઈને જાવ ને તો એ વધુ પ્રસન્નતા તમને મળે. તો ગંગારામ ભૈયા કે ક્યારેક આવે તો પ્રસન્નતા મળી જશે? તો હા, ક્યારેક આવશે ને તોય પ્રસન્નતા મળી જશે. અને પછી ગંગારામ ભાઈએ કીધું કે ગુરુજીના કોઈ વખાણ કરી દઈએ, બે હારા શબ્દ બોલી દઈએ, કોઈ હારી કમેન્ટ કરી દઈએ ગુરુ ઉપર, તો શું ગુરુની પ્રસન્નતા મળી જશે? કે એસી બાત નહીં હૈ. ગુરુની પ્રસન્નતા બાબા કે કોને મળે છે એ કેવલ ભગવાન જ જાણી શકે છે, અને કાં તો પોચેલો મહાપુરુષ જ જાણી શકે છે, બીજા કોઈ જાણી શકતા નથી કે ગુરુની પ્રસન્નતા કોને કેટલી મળે છે. કોઈ બાબા કે જાણી જ નથી શકતું. કે બાબા કે ઘણા ગુરુને મળતા હોય, ગુરુ હા 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 કેસે હો, હા ઊંચો કરતા હોય, તો એમ નહીં કે એના પર કૃપા પડી મળી જ ગઈ.
જેટલો એ ભગવત પ્રાપ્તિનો ભાવ લઈને આવશે, ભગવાન સિવાય બીજી કોઈ મેળવવાની કામના નહીં હોય ને, એટલી કૃપાનો અધિકારી બનશે બાબા કહે. અને એ કેવલ ગુરુને જ ખબર હોય કે આમાં કોણ કેટલા નિષ્કામ ભાવ લઈને આવે છે. બાબા કે હેલું થોડું છે નિષ્કામ ભાવ લઈને આવવું, હજારોમાં કોઈ એક જ હોય છે બાબા કહે, બધા હોતા નથી. એટલે ગુરુની પ્રસન્નતા કોને કેવી રીતે મળશે એ કહી શકાતું નથી બાબા કહે. પછી બાબાએ કીધું દેખો, હું ગયા પ્રસાદ